હેલો સ્ટુડન્ટ્સ, આપણે યુનિટ 3 સુધી કરી ગયા. હવે આપણે યુનિટ 4 માં વાત કરવાની છે. યુનિટ 4 માં તમને શું શીખવામાં આવશે એ જોઈએ. એમાં ઘણી બધી એક્ટિવિટીઓ છે. યુનિટ 4 નું નામ શું છે તો કે વિલ યુ વેક અપ. વેકઅપ એટલે શું થાય તો કે જાગવું. શું તમે જાગશો? હવે જોઈએ આપણને આ યુનિટમાં કેટલી બધી એક્ટિવિટીમાં શું કીધું છે તે. ચલો એમાં જોઈએ એક્ટિવિટી 1, રિસાઇટ ધ પોયમ. મેં તમને કીધું એમ રિસાઇટ એટલે શું થાય તો કે મોટેથી ગાવું અને બોલવું. એટલે આ પોયમ છે તમારે મોટેથી ગાવાની છે અને બોલવાની છે. આમાં શું છે તો કે ચૂઝિંગ એટલે કે પસંદગી. તમે શું પસંદ કરશો એને કહેવાય ચૂઝિંગ. એમાં છે વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક. તમે શું લેશો, દડો કે કેક? અ કેક ઇઝ સો નાઇસ. યસ, ધેટ્સ વોટ આઈ વિલ ટેક. કેક છે તે કેટલી સરસ છે. હા, હું તો કેક જ લઈશ. વોટ વિલ યુ હેવ, અ કેક ઓર અ કેટ. તમે શું લેશો, કેક કે બિલાડી? અ કેટ ઇઝ સોફ્ટ. કેટ છે બિલાડી છે તે સોફ્ટ છે એટલે કે નરમ છે. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. મને એવું લાગે છે કે હું બિલાડી લઈશ. વોટ વિલ યુ હેવ, અ કેટ ઓર અ રોઝ. તમે શું લેશો, બિલાડી કે ગુલાબ? અ રોઝ ઇઝ સો સ્વીટ. આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ. ધેટ મીન્સ કે ગુલાબ છે તે કેટલું સરસ છે, મને લાગે છે કે હું ગુલાબ લઈશ. વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક. તમે શું લેશો, તમે રોઝ લેશો કે બુક લેશો, પુસ્તક લેશો? અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. ઓ ડુ લેટ મી લુક. ચિત્રોથી ભરેલું પુસ્તક. ફૂલ ઓફ પિક્ચર્સ એટલે કે ચિત્રોથી ભરેલું. ઓ મને જોવા તો દો. લેટ મી એટલે શું થાય તો કે મને આ કરવા તો દો. તો તમે શું લેશો, બુક લેશો કે પછી રોઝ લેશો? તો આ હતી તમારી પોયમ 1. રાઇમિંગ 1. પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. રાઇમિંગ વર્ડ્સ એટલે શું થાય તો કે સરખા ઉચ્ચારણવાળા શબ્દો. તમારે આ પોયમમાંથી સરખા ઉચ્ચારણવાળા શબ્દો શોધી કાઢવાના છે. હવે તમને એમાં પહેલો શબ્દ આપ્યો છે કેક. કેક જેવું આપણે શું બોલીએ કે એનો રાઇમિંગ વર્ડ્સ બને તો કે કેક છે. તો અહીંયા નીચે જુઓ તમને ટેક આપ્યું છે. કેક, ટેક. આપણે પ્રોનાઉન્સિએશન કરી ત્યારે એક સરખું લાગે છે, થોડુંક ખાલી એક જ શબ્દનો ડિફરન્સ આવે છે. તો જુઓ કેકનો રાઇમિંગ વર્ડ શું થશે તો કે ટેક. પછી જોવો રોઝ. રોઝનું શું થશે તો કે સપોઝ. રોઝ સપોઝ. એવી રીતે છે બુક. બુક લુક. પછી છે કેટ. કેટનું શું થશે તો કે ધેટ. THAT ધેટ. તો આને શું કહેવાય, રાઇમિંગ વર્ડ્સ. પછી તમને જો નીચે ક્વેશ્ચન આન્સર આપ્યા છે. આગળ આપણે પોયમ શીખીએ એના ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર જોશી. વોટ ઇઝ સ્વીટ એટલે કે સ્વીટ શું છે તો કે રોઝ. તો અહીંયા આપણે લખશું અ રોઝ. વોટ ઇઝ સોફ્ટ નરમ શું છે તો કે કેટ. કેટ છે એ કેવી છે, સોફ્ટ છે. વોટ ઇઝ નાઇસ સુંદર શું છે તો કે કેક. કેક હતી કેટલી મસ્ત હતી ને. પછી છે વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. ચિત્રોથી શું ભરેલું છે તો કે બુક. અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. પછી જો તમને આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન એ. ટીક રાઇટ ફોર યોર ઓપ્શન બી. તમારે એમાં જેટલા ક્વેશ્ચન આન્સર આપ્યા છે એના જવાબ આપવાના છે અને આમાંથી રાઇટ ક્લિક કરવાનું છે કે તે કેવું હોય છે. જો તમને એક્ઝામ્પલ આપ્યું છે વોટ વિલ યુ ડ્રિંક. તમે શું પીશો તો કે ટી. ટી એટલે શું થાય, ચા. ચા કેવી હોય, ગરમ. ઇટ ઇઝ હોટ. હોટ એટલે ગરમ. ઇટ હેઝ એનર્જી એન્ડ ઇટ ઇઝ ટેસ્ટી. તે ટેસ્ટી હોય છે અથવા તો તે એનર્જીવાળી હોય છે. તો ચા કેવી હોય તો કે ગરમ હોય. તો આપણે ઇટ ઇઝ હોટ એમાં રાઈટ કર્યું. હવે એવી રીતે આપણો સેકન્ડ ક્વેશ્ચન શું છે તો કે વોટ વિલ યુ ઇટ. તમે શું ખાશો? જો હું તો ભેળ ખાઈશ. તો ભેળ કેવી હોય, ટેસ્ટી હોય, ચટપટી હોય, એકદમ સ્પાઇસી. તો ચટપટી હોય એને શું કહેવાય તો કે સ્પાઇસી. અને ટેસ્ટી હોય એને શું કહેવાય, સ્વાદિષ્ટ.
એને કહેવાય ઇંગ્લિશમાં ટેસ્ટી. તો જુઓ હું આમાંથી કેના ઉપર ક્લિક કરું? ઇટ ઇઝ ટેસ્ટી, ઇટ ઇઝ સ્પાઇસી, ઇટ ઇઝ સ્વીટ એન્ડ સોર. તે ખાટી મીઠી હોય ભેળ? તો કે ના. સ્પાઇસી ભેળ ખાઈશ? તો કે ના, હું તો ટેસ્ટી ભેળ ખાઈશ. વોટ વિલ યુ સ્મેલ? તમને શેની સુગંધ ગમે છે? મને તો ગુલાબની સુગંધ ગમે. તો હું અહીંયા રોઝ લખીશ. પણ રોઝ કેવું છે? તો કે ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ બ્યુટીફુલ, કે ઇટ ઇઝ સ્વીટ. રોઝ કેવું હતું? તો કે સ્વીટ હતું. તો આપણે આના ઉપર રાઈટ કરશું. વેર વિલ યુ ગો? તમે ક્યાં જાશો? ટુ અ હિલ એટલે કે તમે ડુંગર ઉપર જાશો. ટુ અ રિવર સાઇડ એટલે કે નદી કિનારે જાશો. કે ટુ અ સીશોર કે દરિયા કિનારે જાશો. હું તો રિવર સાઇડ જઈશ, નદી કિનારે જઈશ. તમે જ્યાં જાઓ ત્યાં તમારે રાઈટ કરવાનું. વેન વિલ યુ સ્લીપ? તમે ક્યારે સૂઈ જશો? તો કે અર્લી એટ નાઇટ એટલે કે વહેલી રાતે. જુઓ હું વહેલી રાતે સૂઈ જઈશ. લેટ નાઇટ એટલે કે મોડી રાત્રે સૂઈ જઈશ. ના, હું તો વહેલી સૂઉં છું. ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરમાં. બપોરમાં તો સૂવાનું ના હોય. પછી જો શું આપ્યું છે? તો કે કાઉન્ટ એન્ડ રાઇટ. જો હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધીસ પિક્ચર? આ જે ચિત્ર છે એમાં કેટલા ચોરસ છે? સ્ક્વેર એટલે ચોરસ. તો કે 6 સ્ક્વેર્સ. તો આપણે અહીંયા આન્સર લખશું 6 સ્ક્વેર્સ. જો 1 પછી 2 3 4 5 પછી આ છે એ 6 છે અને આ જે ફૂલ છે તે 6. પછી જોવો હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? આ પિક્ચરમાં કેટલા ટ્રાયંગલ છે? તો કે 1 2 3 4 5 6 7 9. પછી આટલું છે 10, આ 11, પછી આ 12, આ 13, પછી એવી રીતે એની બેક સાઈડ 14 15 એન્ડ 16. તો કેટલા ટ્રાયંગલ થયા? તો કે 16 ટ્રાયંગલ્સ. ટ્રાયંગલ્સ એટલે ત્રિકોણ. પછી જોવો એવી રીતે હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર? આ ચિત્રમાં કેટલા ગ્લાસ છે? તો કે 4. 1 2 3 એન્ડ 4. કેટલા ગ્લાસ છે? 4. એટલે આપણે લખશું 4 ગ્લાસીસ. પછી ડ્રો ધીસ પિક્ચર ઇન યોર બુક. તમારે આ જે ચિત્ર છે એ તમારી નોટબુકમાં ડ્રો કરવાનું છે. પછી જુઓ હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તમે આ પિક્ચરમાં કેટલા એનિમલ જોશો? તો કે 20. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 એન્ડ 20. તો કેટલા પિક્ચર્સ છે? તો કે 20 એનિમલ્સ છે. તો આપણે અહીંયા આન્સર લખવાનો 20 એનિમલ્સ. પછી જોવો there were 20 birds in a tree. A man took his gun and shot one bird. How many birds will be there in the tree after that? જોવો 20 birds હતા ઝાડવામાં. એક ભાઈ ગન લઈને આવ્યા અને એક પક્ષીને મારી નાખ્યું. તો કેટલા બર્ડ્સ વૈધા? તો કે એકેય બર્ડ્સ ન વૈધા, કારણ કે 20 હતા એ તો એનિમલ્સ હતા. 20 હતા એ બર્ડ્સ તો નહોતા. પછી જોવો જીગર હેડ ₹500. હી વેન્ટ ટુ અ સિનેમા. હી વોચ ભાગ મિલ્ખા ભાગ. He paid ₹100 for the ticket. In the interval, he bought 2 packets of popcorn. He paid ₹50 for each packet. How many rupees will Jigar have now? જોવો ₹500 હતા તેની પાસે, તો એને પછી શું લીધું? તો કે ટિકિટ લીધી. એને માટે કેટલા ચૂકવ્યા? તો કે ₹100 ચૂકવ્યા. પછી પોપકોર્ન એવા 2 લીધા હતા. ₹50નું એક પોપકોર્ન હતું અને પાછા 2 પોપકોર્ન લીધા હતા એટલે ₹50 છે એ 2 વાર આવે. તો જુઓ 500 માંથી ₹100 છે, આપણે માઇનસ કરીએ તો 400 આવે એન્ડ 400 માંથી 50 2 ટાઈમ્સ માઇનસ કરવાના તો 200 આવશે. 500 minus 100 એટલે કે 400. 400 minus 50 એટલે 350 and 350 minus 50 એટલે કે 300.
સોરી 300 આવશે, એટલે અહીંયા 300 રૂપીસ બચ્યા એની પાસે. પછી જોવો એક્ટિવિટી 2 પ્રવૃત્તિ 2 વર્કિંગ ગ્રુપ્સ. તમારે જોડીમાં કામ કરવાનું છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્લાન ટુ સેલિબ્રેટ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસનું તમારે પ્લાનિંગ કરવાનું છે. વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ? વિશ્વ પર્યાવરણ દિવસ તે ક્યારે સેલિબ્રેટ થાય છે? તો કે 5th જૂન. તો આમાં જો 5th જૂનનો ઓપ્શન ક્યાં છે? તો કે આવી ગયો, તો આપણે એનામાં રાઈટ કરશું. પછી છે વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? તમે કઈ જગ્યાએ ઉજવશો વિશ્વ પર્યાવરણ દિવસ? તો કે ઇન ધ સ્કૂલ, આપણે સ્કૂલમાં ઉજવશું. વોટ વિલ યુ ડુ ઓન ધીસ ડે? તમે આ દિવસે શું કરશો? તો કે પ્લાન્ટ ટ્રીઝ, અમે વૃક્ષો ઉગાડશું. વિચ કોમ્પિટિશન્સ વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે? તમે કઈ કઈ કોમ્પિટિશન અરેન્જ કરશો આ દિવસે? તો કે ઇલોક્યુશન કોમ્પિટિશન. 100 મીટરની રેસ પણ અરેન્જ નહીં કરી અને સિંગિંગ કોમ્પિટિશન પણ નહીં કરી. પછી જોવો વોટ ટાઈપ ઓફ સ્લોગન્સ વિલ યુ મેક? તમે કઈ ટાઈપના સ્લોગન્સ બનાવશો? તો કે સેવ ધ ટ્રીઝ, આપણે વૃક્ષોને બચાવશું. પછી છે રીડ ધ ટેબલ અને આન્સર ધ ક્વેશ્ચન્સ. તમારે આ ટેબલ વાંચવાનું છે અને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. જોવો પેપર વર્ક છે. સ્ટોલ કેટલા છે? તો કે 10 સ્ટોલ આપ્યા છે. એ 10 સ્ટોલમાં અલગ અલગ એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિઓ થશે, અને આ પ્રવૃત્તિઓ કોણ સંભાળશે? તેના નેમ ઓફ કોર્ડિનેટર, એટલે કે આ જે પ્રવૃત્તિઓ સંભાળશે તેમના નામ આપેલા છે અહીંયા. જો પેપર વર્ક છે. પછી ક્લે વર્ક. ક્લે વર્ક એટલે માટીનું વર્ક. એક્શન સોંગ્સ, પ્લે એન્ડ ડ્રામા એટલે કે નાટક. સ્ટોરી ટેલિંગ એટલે કે વાર્તા કહેવાની. પેસ્ટ વર્ક એટલે ચોટાડવાનું વર્ક. પેઇન્ટિંગ, રંગોલી, સાયન્સ એક્સપેરિમેન્ટ્સ એન્ડ ફની ગેમ્સ. આટલા છે એ 10 અલગ અલગ સ્ટોલ આપ્યા છે, અને અહીંયા જે સ્ટોલ સંભાળે છે તેમના નામ આપેલા છે. તો એમાં જો પહેલું સ્ટોલ કોણ સંભાળે છે? તો કે સુશીલાબેન પટેલ. પછી છે મિસ સબીરાબી સિદ્દત, એ છે તે ક્લે વર્ક સંભાળે છે. પછી મિસ હેમલતાબેન પરમાર. પછી મિસ્ટર બિપિન પારેખ, મિસ્ટર પ્રકાશ પરમાર, મિસ નિમિષાબેન પટેલ, મિસ્ટર ચકાભાઈ ચૌધરી, મિસ રીટાબેન ખેર, મિસ અનિતાબેન ચૌહાણ એન્ડ મિસ્ટર જસવંતી શાહ ખેર. આ જે બધા આ 10 સ્ટોલ સંભાળે છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. પછી જોવો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી એટ ધ બેલ મેલા? તો કેટલા સ્ટોલ હતા? મેં તમને આગળ કીધું એમ, તો કે 10 સ્ટોલ હતા. તો આપણે આન્સર લખવાનો 10 થી સ્ટાર્ટ કરવાનો. હાઉ મેની થી ક્વેશ્ચન પૂછ્યો છે, એટલે કે there are 10 stalls at the Balmela. પછી જોવો વેર વિલ યુ ગો ફોર પેઇન્ટિંગ? તમે પેઇન્ટિંગ માટે ક્યાં જશો? તો કે પેઇન્ટિંગનો સ્ટોલ કેટલામો છે? તો કે 7મો સ્ટોલ છે. તો આપણે આન્સર લખવાનો આઈ વિલ ગો. યુ થી ક્વેશ્ચન પૂછ્યો છે એટલે આપણે આન્સર આઈ થી પૂછવાનો, કારણ કે સવાલ છે એ આપણને પૂછે છે, તો જવાબ આપણે દેવો હોય તો આપણે હું થી જવાબ દઈએ. આઈ વિલ ગો. સ્ટોલ નંબર 7. પછી કેના માટે છે? તો કે પેઇન્ટિંગ માટે. તો લખવાનું અહીંયા ફોર પેઇન્ટિંગ. પછી જોવો who will be the coordinator for action songs? એક્શન સોંગ માટેના કોઓર્ડિનેટર કોણ હતા? તો કે હેમલતાબેન. તો આપણે બુની જગ્યાએ ખાલી મિસ હેમલતાબેન લખી નાખવાનું, અને પછી આખો જે ક્વેશ્ચન આપ્યો છે તે એમને લખી નાખવાનો. મિસ હેમલતાબેન પરમાર will be the coordinator of the action song stall. એ આખું વાક્ય આપણે અહીંયા ઉતારી લેવાનું અને લખી નાખવાનું. પછી છે જીગર wants to do science experiment. Where will he go? જીગરને વિજ્ઞાનના એક્સપેરિમેન્ટ્સમાં જવું છે, એટલે કે પ્રયોગમાં જવું છે વિજ્ઞાનની પ્રયોગશાળામાં. તો તે ક્યાં જશે? તો કે સ્ટોલ નંબર 9 માં. તો જો તો આપણે શું લખશું? તો કે જીગર છે એ છોકરો છે, તો એના માટે હી વાપરવાનું. અને ક્યાં જશે? તો કે he will go
ટુ ધ સ્ટોલ નંબર 9. પછી શું આપ્યું છે તો કે વોટ વિલ યુ મેક ઓફ પેપર, તમે પેપરથી શું બનાવી શકશો તો કે પેપરથી તો આપણે ઘણી બધી વસ્તુ બનાવી શકીએ. તો આપણે લખશું આઈ વિલ મેક, જો પેપરથી બોટ્સ બનાવી શકીએ તો આપણે બોટ્સ લખશું. પછી શિપ્સ, પછી પેપરથી બીજું શું બને તો કે કેપ્સ બને એન્ડ ફ્લાવર્સ બને. તો વગેરે જે વસ્તુઓ બને એના માટે આપણે લખશું એક્સેટ્રા ઓફ ધ પેપર. પછી જોવો નિસર્ગ કીપ્સ અ બર્ડ ઇન અ કેજ, વોટ વિલ યુ ડુ. નિસર્ગે પક્ષીઓને પાંજરામાં પૂર્યા તો તમે શું કરશો તો કે હું તો પક્ષીઓને પાંજરામાંથી બહાર કાઢી નાખીશ. તો એના માટે શું લખશું આપણે તો કે આઈ વિલ ઓપન ધ કેજ, હું પાંજરું ખોલી નાખીશ. અને પછી શું કરીશ એન્ડ ફ્રી ધ બર્ડ્સ, અને પંખીઓને મુક્ત કરી દઈશ. પછી છે ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી, બાળકો છે તે વૃક્ષો બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. તો વોટ વિલ યુ ડુ, તો તમે શું કરશો તો કે હું તો એમની મદદ કરીશ. મદદ કરવા માટે કયો શબ્દ ઉપયોગ થાય હેલ્પ. તો આઈ વિલ હેલ્પ, ને ચિલ્ડ્રન છે તે બહુવચન છે તો એના માટે આપણે ધેમ યુઝ કરશું. આઈ વિલ હેલ્પ ધેમ. હિતેશ યુઝિસ ધ સન એનર્જી, હિતેશ છે તે સન એનર્જીનો ઉપયોગ કરશે. વિલ યુ યુઝ સોલાર એનર્જી, હાઉ, ગીવ ધ એક્ઝામ્પલ્સ, તમે સોલાર એનર્જી છે તેનો કઈ રીતે ઉપયોગ કરશો, તમે એનું ઉદાહરણ આપો. જો આપણે તો એનો ઉપયોગ કરશી તો કે યસ આઈ વિલ યુઝ સોલાર એનર્જી. પછી કઈ રીતે ઉપયોગ કરશું તો કે જો એનું એક્ઝામ્પલ અહીંયા લખું છું તો કે આઈ વિલ યુઝ અ સોલાર કુકર, આપણે સોલાર કુકરનો ઉપયોગ કરી શકીએ રસોઈ બનાવવા માટે. અ સોલાર કુકર ફોર કુકિંગ, રસોઈ બનાવી છે તો એને ઇંગ્લિશમાં કુકિંગ કહેવાય. પછી એવી રીતે લાસ્ટ ક્વેશ્ચન શું છે તો કે ધરમ ઓલવેઝ યુઝિસ પ્લાસ્ટિક બેગ્સ, ધરમ છે તે હંમેશા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે છે. વિચ બેગ વિલ યુ યુઝ, તમે કઈ બેગ યુઝ કરશો, ક્લોથ, પેપર ઓર પ્લાસ્ટિક બેગ, કપડાની બેગ અથવા તો કાગળની બેગ કે પ્લાસ્ટિક બેગ. જો હું તો કેની બેગ યુઝ કરી, કાં તો ક્લોથની બેગ યુઝ કરી અથવા તો પેપરની બેગ યુઝ કરીશ. તો આપણે લખવાનું આઈ વિલ યુઝ ક્લોથ બેગ્સ ઓર પેપર બેગ્સ. બરાબર છે. તો અહીંયા છે એ તમારી એક્ટિવિટી 2 છે તે પૂરી થાય છે. આપણે પછી આગળ એક્ટિવિટી 3 જોઈશું.